પ્રિય દર્શકો અને મારા આદરણીય ભક્તજનો, દિવાળીનો આ પવિત્ર પર્વ માત્ર દીપકોની રોશનીનો તહેવાર નથી, પરંતુ એ આપણા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને અખૂટ સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર લઈને આવે છે. મિત્રો, આ એ પવિત્ર રાત્રિ છે જે વર્ષમાં એક જ વાર આવે છે, અને તે દિવસે યોગ્ય ભાવના, સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવામાં આવેલો એક સાદો ઉપાય પણ તમારા જીવનની આર્થિક અને માનસિક દિશાને સદૈવ માટે બદલી શકે છે. મિત્રો, આજે હું તમને તમારા રસોડામાં હાજર એક અત્યંત સાધારણ વસ્તુ, ખડા ધાણા સાથે જોડાયેલ એક એવો અદ્ભુત અને ગુપ્ત મહાપ્રયોગ જણાવીશ, જેને આપણે પ્રાચીન મુનિઓએ ધન પ્રાપ્તિ માટે સિદ્ધ કર્યો છે. મિત્રો, આ ઉપાયની સચોટ અને વિસ્તૃત વિધિને સમજવામાં કોઈ પણ ભૂલ ન થાય તે માટે વિડીયોને અંત સુધી સંપૂર્ણ ધ્યાનથી જોજો. જો તમે આ દિવાળી 2025ની રાતે, જે 20 ઓક્ટોબર ગુરુવારના શુભ અને અત્યંત શક્તિશાળી સંયોગમાં આવી રહી છે, મિત્રો, આ ધાણાનો વિશેષ પ્રયોગ કરશો તો ધનની દેવી મા લક્ષ્મી, સંપન્નતાના દેવતા ભગવાન ધન્વંતરી અને સ્વયં ગુરુ બૃહસ્પતિ કૃપા તમારા ઘરમાં કાયમી અને સ્થાયી રૂપે વાસ કરશે. મિત્રો, ગુરુવારના દિવસે દિવાળીનો સંયોગ થવાથી આ દિવસે કરેલો પ્રયોગ રાજયોગ જેવું ફળ આપે છે, જેના લાભ લેવાનું કોઈ પણ સમજદાર વ્યક્તિ ચૂકશે નહીં. મિત્રો, આ ઉપાય માત્ર કર્જના બોજમાંથી મુક્તિ નથી અપાવતો, પરંતુ જીવનમાં ધન અને સંપત્તિના પ્રવાહને નિરંતર જાળવી રાખીને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ પણ લાવે છે. મિત્રો, સૌ પ્રથમ આપણે ખડા ધાણાના ધાર્મિક અને જ્યોતિષી મહત્વને ઊંડાણપૂર્વક સમજીએ. મિત્રો, શાસ્ત્રોમાં ધાણાને ધનનું પ્રતીક માનવામાં આવે છે, અને તેનું બીજું નામ ધન્યક છે, જેનો શાબ્દિક અર્થ ધન આપનાર પણ થાય છે. મિત્રો, સ્કંદ પુરાણમાં પણ ધાન્યતા મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. મિત્રો, પૌરાણિક કથાઓ અનુસાર ધાણામાં દેવી લક્ષ્મીજીના અંશ રહેલા હોય છે, તેથી કોઈ પણ ધન સંબંધિત પૂજામાં ધાણાનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે. જ્યોતિષમાં ધાણાનો સંબંધ સીધો ગુરુ બૃહસ્પતિ સાથે પણ છે, જે ધન, ભાગ્ય અને જ્ઞાનનો કારક છે. જ્યારે આપણે દિવાળીના દિવસે ગુરુવારના શુભ યોગમાં ધાણાનો પ્રયોગ શુદ્ધ ભાવથી કરીએ છીએ, ત્યારે આપણે મા લક્ષ્મી, શુક્ર અને ગુરુની અનુકંપા એક સાથે પ્રાપ્ત કરીએ છીએ. મિત્રો, આનાથી તમારા જીવનમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને બુદ્ધિ તથા ભાગ્યનો મજબૂત સાથ મળે છે. મિત્રો, આ ઉપરાંત આયુર્વેદિક દૃષ્ટિકોણથી જોઈએ તો ધાણા શાંત અને શીતળ પ્રકૃતિના હોય છે, જે નકારાત્મક ઉર્જા અને માનસિક અશાંતિને દૂર કરવામાં પણ મદદ કરે છે. મિત્રો, પૂજાના તેવો ઉપયોગ માત્ર કર્મકાંડથી નથી થતો, પરંતુ આસપાસના વાતાવરણને સકારાત્મકથી ભરવાનું એક વૈજ્ઞાનિક વિજ્ઞાન છે. જ્યારે મન શાંત હોય છે, ત્યારે ધન અને સંપત્તિને આકર્ષવાની ક્ષમતા આપોઆપ જ વધી જાય છે. હવે આપણે કર્જ મુક્તિ અને સ્થાયી ધન સંચાર માટેના મુખ્ય ઉપાયની વિધિને ઊંડાણપૂર્વક સમજીએ, જે તમને દેવાના ભારણમાંથી મુક્તિ અપાવશે. મિત્રો, આ ઉપાય શરૂઆતમાં તમારે દિવાળીના દિવસે 20 ઓક્ટોબર 2025ના જ કરવાનો છે, અને ત્યાર પછી તેને સતત 5 શુક્રવાર સુધી અનુસરવાનો છે. મિત્રો, દિવાળીની સવારે વહેલા ઉઠી અને સ્નાન કરવું અને તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરવું. આ દિવસે લાલ વસ્ત્રો ધારણ કરવા ઉત્તમ છે. મિત્રો, ત્યારબાદ એક લાલ રંગનું સ્વચ્છ રેશમી કપડું લો. આ કપડામાં એક મુઠ્ઠી આખા ખડા ધાણા મૂકો. આ ધાણા તમારા ઘરમાં અનાજ અને ધન ધાન્યની વર્ષાનું પ્રતીક પણ છે. આ ધાણાની ઉપર ₹1નો સિક્કો મૂકવો તે પણ અનિવાર્ય છે, જે લક્ષ્મીજીના ઘરમાં પ્રવેશનો સંકેત આપે છે. હવે લાલ કપડાને મોલી પવિત્ર લાલ દોરો વડે કડક રીતે બાંધી અને એક પોટલી તૈયાર કરી લો. મિત્રો, તૈયાર કરેલી આ પોટલીને પૂજા સમયે મા લક્ષ્મીજીની સામે મૂકો, અને પૂજા પૂર્ણ થયા પછી આ પોટલીને મંદિરમાં અથવા મંદિરની બહાર બેઠેલા કોઈ ભિક્ષુક કે સાચા જરૂરિયાતમંદ વ્યક્તિને ગુપ્ત રીતે દાન કરી દો. આ દાન જ તમારા ઘરમાં લક્ષ્મીજીના આગમન માટેનું પ્રથમ દ્વાર ખોલે છે. મિત્રો, આ ઉપાયને ત્યાર પછીના 5 શુક્રવાર સુધી આ જ વિધિ સાથે સતત કરવો જોઈએ.
મિત્રો, આ 5 અઠવાડિયા દરમિયાન તમારે ભૂલથી પણ કોઈ પણ પ્રકારના તામસિક ભોજન કે અનૈતિક આચરણથી દૂર રહેવું જોઈએ, જેથી આ પૂજાની પવિત્રતા જળવાઈ રહે. આ ઉપાયની શક્તિને દ્રઢ કરવા માટે હું તમને એક પ્રેરક કથા જણાવું છું, જે આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ વર્ણવેલી છે. એક નગરમાં ધર્મદાસ નામનો એક વાણિક વેપારી રહેતો હતો, જે ખૂબ ઈમાનદાર હોવા છતાં ગરીબીમાં જીવતો હતો. કર્જનો બોજ એટલો હતો કે તે રોજ નિરાશ રહેતો હતો. મિત્રો, એકવાર દિવાળીના દિવસે એક વૃદ્ધ સંત તેના ઘરે આવ્યા. ધર્મદાસે તેમને આદરપૂર્વક ભોજન કરાવ્યું. સંતે પ્રસન્ન થઈ અને તેને કહ્યું કે પુત્ર, તું સદાભાવન છે, પણ તારું ભાગ્ય હજી જાગૃત થયું નથી. તો આ દિવાળીની રાતે ખડા ધાણાનો મહાપ્રયોગ કર. સંતે તેને ધાણાની પોટલી બનાવી અને દાન કરવાની વિધિ પણ સમજાવી દીધી. ધર્મદાસે પૂરા મનથી તે વિધિ કરી અને ત્યાર પછીના 5 શુક્રવાર સુધી સતત તે પ્રયોગ કર્યો. મિત્રો, થોડા જ સમયમાં લક્ષ્મીજીની કૃપાથી તેનો વેપાર અણધારી રીતે સફળ થવા લાગ્યો. તેના અટકેલા પૈસા પાછા આવ્યા અને કર્જ સંપૂર્ણપણે ઉતરી ગયું. આ કથા આપણને શીખવે છે કે સાચા મનથી અને વિધિપૂર્વક કરેલો સાદો ઉપાય પણ જીવનમાં કેટલો મોટો ચમત્કારિક બદલાવ લાવી શકે છે. મિત્રો, હવે આપણે તાત્કાલિક સમૃદ્ધિ અને અટકેલા કાર્યોની સિદ્ધિ માટેના બીજા સરળ ઉપાય વિશે જાણીએ, જે ખડા ધાણાના માત્ર 5 દાણા સાથે જોડાયેલો છે. મિત્રો, આ ઉપાયનું સંપૂર્ણ ફળ મેળવવા માટે તેના સમય અને સ્થળનું જ્ઞાન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, આ ઉપાય કરવા માટે સૌથી યોગ્ય સમય દિવાળીના દિવસે સાંજનો પ્રસોદ કાળ છે. સ્નાન કરી અને શુદ્ધ થયેલા મન સાથે મા લક્ષ્મી અને ભગવાન ગણેશનું આહન કરો. ત્યારબાદ પૂજા સ્થળ ઉપર મા લક્ષ્મીની મૂર્તિ કે છબીની સામે ખડા ધાણાના માત્ર 5 દાણા શાંતિપૂર્વક અને ચૂપચાપ મૂકી દો. મિત્રો, આ 5 દાણા તમારી 5 મુખ્ય મનોકામના કે જીવનની સમસ્યાનું પ્રતીક છે. આ 5 દાણા મૂકતી વખતે તમારા મનમાં તમારી ઈચ્છાઓને દ્રઢ સંકલ્પ સાથે દોહરાવો. મિત્રો, આ વિધિ ઘરની વરિષ્ઠ મહિલા સભ્ય દ્વારા થાય તે લક્ષ્મીજીને વધુ પ્રિય છે. ત્યાર પછી આપણે નકારાત્મકતા, નજર દોષ અને બીમારીથી મુક્તિના ઉપાયની વાત કરી. મિત્રો, આ ઉપાય તમારે ખાસ કરી અને મંગળવારના દિવસે કરવો જોઈએ, કારણ કે મંગળવારે હનુમાનજી અને મંગળ ગ્રહની ઉર્જા નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. મિત્રો, મંગળવારની સવારે સ્નાન કર્યા પછી એક માટીનો દીવો લો. આ દીવામાં 1 ચમચી ખડા ધાણા, 3 કપૂરની ટીકડી અને 4 લવિંગ રાખો. ત્યારબાદ આ દીવો પ્રગટાવો અને તેનો ધુમાડો ઘરના દરેક રૂમે અને ખૂણા સુધી ફેલાવો. આ ધુમાડો ઘરની નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. મિત્રો, આ ઉપાય સતત 3 મંગળવાર સુધી સંપૂર્ણ આસ્થા અને વિશ્વાસ સાથે કરવાથી તમારા ઘરમાંથી તમામ પ્રકારના દુઃખ, બીમારી અને અશાંતિ દૂર થશે અને સુખ સમૃદ્ધિ પાછી ફરશે. અને મિત્રો, તમને છેલ્લે આજના મહાપ્રવચનના અંતમાં હું તમને ધન અને દારિદ્ર્યને કાયમી રૂપે દૂર કરવાનો એક ચોથો અને અંતિમ ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ ઉપાય એવા ભક્તો માટે છે જેમને લાગે છે કે તેમના જીવનમાંથી દારિદ્ર્ય, ગરીબી જવાનું નામ નથી લેતું અને ધન તો આવે છે પણ ટકતું નથી. મિત્રો, ધાણાના ઉપાય સાથે દીવાનો આ પ્રયોગ જો કરી લેવામાં આવે તો તેના પરિણામો તાત્કાલિક અને અચૂક આવે છે. મિત્રો, આને શાસ્ત્રોમાં લોટનો દીવો એટલે કે આટાનો દીવો કહેવામાં આવે છે અને આ દીવો દારિદ્ર્યને બાળી અને મા લક્ષ્મીજીને પ્રવેશવા માટે મજબૂર કરી દે છે. મિત્રો, આ દીવો બનાવવા માટે તમારે સામાન્ય માટીના દીવાની જરૂર નથી, પરંતુ તમારે ઘઉંના લોટને ગૂંદી તેમાં થોડીક હળદર ભેળવી અને એક દીવો તૈયાર કરવો પડશે. હળદર અને લોટનો સંયોગ શુભતા અને સંપન્નતાનું પ્રતીક છે. આ લોટના દીવામાં તમારે શુદ્ધ ગાયનું ઘી ભરવાનું છે અને લાલ રંગની વાટ મૂકવાની છે. મિત્રો, આ દીવાને તમારે દિવાળીની રાતે પૂજા પૂર્ણ થયા પછી ઘરના મુખ્ય દરવાજાની બહારની બાજુએ ડાબી બાજુએ મૂકવાનો છે અને તેનું મુખ ઉત્તર દિશા તરફ રાખવાનો છે. જ્યારે તમે આ દીવો પ્રગટાવો છો ત્યારે મા લક્ષ્મીને પ્રાર્થના કરો કે તે તમારા ઘરમાંથી દારિદ્ર્ય અને તમામ કષ્ટોને બાળી નાખે. મિત્રો,
દીવો પ્રગટાવતી વખતે ઓમ શ્રી હિમ ક્લીમ મહાલક્ષ્મી નમે મંત્રનો જાપ કરતા રહો. આ દીવો જ્યારે સંપૂર્ણપણે શાંત થઈ જાય એટલે કે સવારે ઠંડો થઈ જાય ત્યારે તેને કોઈ જળ પ્રવાહમાં વહાવી દેવો જોઈએ અથવા તેને કોઈ પણ પીપળાના વૃક્ષની નીચે મૂકી દેવો. આ ઉપાય ધાણાના મહાપ્રયોગ સાથે મળી અને તમારા ઘરમાં અણધારી સમૃદ્ધિ લાવશે અને તમારા જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થશે. મિત્રો, યાદ રાખો, આ પ્રયોગ માત્ર વિધિ નથી પરંતુ દ્રઢ વિશ્વાસ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. અને જ્યારે આ શક્તિઓ એક સાથે આવે છે ત્યારે વિશ્વની કોઈ તાકાત તમને ધનવાન બનવાથી રોકી શકતી નથી. મિત્રો, આ દિવાળી 20 ઓક્ટોબર 2025ના શુભ મુહૂર્તનો લાભ લો અને મા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સ્થાયી ધન, સમૃદ્ધિ અને ખુશહાલીનું આગમન જુઓ. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરો અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અથવા જય મા લક્ષ્મી અવશ્યથી લખી દેજો. મિત્રો, માતા લક્ષ્મી તમારા જીવનમાંથી તમામ તકલીફો દૂર કરી અને ધન, સંપત્તિ અને સુખ શાંતિથી તમારું ઘર ભરી દે. મિત્રો, ફરી મળી એક નવા અને પાવન વિષય સાથે. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.